આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભગવાન શ્રી હરિએ પોતાના સખા બ્રહ્મમુનિને આવરદા આપ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એકવાર ગઢપુરમાં શ્રી હરિના સખા બ્રહ્માનંદ સ્વામી માંદા હતા। તે શ્રી હરિ એમની તબિયત પૂછવા સારું તેમના આસને ગયા ને પછી દરબાર ગઢની ઓસરીએ પરત આવ્યા। એટલે લાડુબા, જીવુબા વગેરે બાઈઓએ મહારાજને એમના ખબર અંતર પૂછ્યા। ત્યારે શ્રી હરિ કહે કે સ્વામીને શરીરે સારું નથી ને એમનું આયુષ્ય પણ પૂરું થયું છે, તો આજે ધામમાં જશે। આ સાંભળીને સર્વે બાઈઓ દિલગીર થયા ને જીવુબા બોલ્યા કે એવડા મોટા સંત ધામમાં જશે તો સત્સંગમાં બહુ મોટી ખોટે પડશે। એ મોટા કવિ છે તો આપણને નવા નવા કીર્તનો સાંભળવાની પણ મોટી ખોટે પડશે। હે મહારાજ, કાળ તો તમારે વશ વર્તે છે, તો એમને આયુષ્ય આપી કાળને રોકી એમને ધામમાં ન લઈ જશો। આ સાંભળીને શ્રી હરિ કહે કે જ્યારે આવરદા ખૂટે ત્યારે તો સહુને એક દિવસ જવાનું જ છે, પણ જો સહુ થોડી થોડી આવરદા દ્યો તો સ્વામી વધારે જીવે। તે મહારાજ ના કહેણે સર્વે બાઈઓએ થોડી થોડી આવરદા દીધી। એટલે મહારાજ રાજી થતા કહે કે તમે બધાએ આવરદા દીધી તે હવે બ્રહ્માનંદ સ્વામી 17 વરહ વધુ જીવશે। આમ મહારાજને અનુગ્રહ કરી બ્રહ્માનંદ સ્વામી સાજા થયા। પછી સમય વીત્યે બ્રહ્માનંદ સ્વામી શ્રી હરિ સાથે સારંગપુરમાં પધાર્યા હતા। એ સમયે સભામાં સ્વામી આવ્યા। તે શ્રી હરિને પગે લાગીને બેઠા, પણ મુક્તાનંદ સ્વામીને પગે ન લાગ્યા। આ જોઈને શ્રી હરિ બોલ્યા કે સ્વામી, તમે મોટેરા મુક્તાનંદ સ્વામીને પગે કેમ ન લાગ્યા? ત્યારે નિર્વિકારાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, એમણે સ્વામી સાથે અબોલા લીધા છે। ત્યારે મહારાજ તો આ સાંભળતા જ ચમક્યા ને તે જાણીને મુખ રતુંબડું થઈ ગયું ને તુરંત જ સ્વામીને પૂછ્યું જે કેમ સ્વામી, તમે મુક્તાનંદ સ્વામી સાથે અબોલા લીધા? ત્યારે બ્રહ્માનંદ સ્વામી જવાબમાં કશુંની પણ બોલ્યા નહીં ને મૌન રહ્યા। ત્યારે નિર્વિકારાનંદ સ્વામી ફરીને બોલ્યા કે બ્રહ્માનંદ સ્વામીને લહિયા વાસુદેવાનંદ મુનિ હારે અણબનાવ બન્યો। તે એકડમલ થઈ સત્સંગ છોડીને જતા હતા। તે સમયે મુક્તાનંદ સ્વામીને ખબર પડી ને થયું કે એકડમલ થઈ જાહે તો આવડા મોટા બ્રહ્માનંદ સ્વામીનો યોગ જાહે। એટલે એમણે એને સ્વામીનો મહિમા કહ્યો, પણ વાસુદેવાનંદ મુનિ માન્યા નહીં। તે મુક્તાનંદ સ્વામીએ એમને પોતાના મંડળમાં રાખ્યા। એ જાણીને સ્વામી ખીજવાયા ને અબોલા લીધા છે। ત્યારે મહારાજ કહે કે બ્રહ્માનંદ સ્વામી, તમે તો મોટા સદ્ગુરુ છો। આ સત્સંગ ને સંતોના સંગ સારું તો તમે મોટા મોટા રાજાઓની મહોબત, કન્યાઓના માગા તથા રાજવૈભવ ને સુખ સાહેબી, મણ સોનાના ઘરેણા ને રસાલાઓ છોડ્યા ને એક ચેલાને જતો અટકાવવા માટે ભગવાન જેવા સંત મુક્તાનંદ સ્વામી સાથે અબોલા લીધા। ત્યારે બાઈઓની સભામાંથી પૂર્વે બ્રહ્માનંદ સ્વામીને વૈરાગ્ય જગાડનારા મોટી બા પણ બોલ્યા કે મહારાજ, સાધુઓને પણ ચેલામાં આવું મમત્વ હોય કે સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી જેવા સંતનો પણ અવગુણ આવે તો એને સાધુ કહેવાય જ શાના? તે મોટી બાની આ વાત સાંભળતા જ વિચક્ષણ બુદ્ધિવાળા બ્રહ્માનંદ સ્વામી ચમકી ગયા
ને હાજર જવાબીપણે તુરંત જ બોલ્યા કે મહારાજ, એમાં મારો કશોય વાંક જ નથી. હમણાં થોડે સમય પહેલા હું માંદો પડ્યો ત્યારે તમે મને આયુષ્ય દેવરાવીને જીવાડ્યો. એ વખતે કોઈ વઢકણી બાઈની 7 દિવસની આવરદા આવી હશે. એના લીધે મારે અબોલા થયા ને મારી સાધુતા લજવાની. તે આ સાંભળીને સભામાં સહુ બહુ હસ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી તુરંત જ ઊભા થયા ને સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને આંખેમાં આંસુ સાથે સાષ્ટાંગ દંડવત કર્યા ને માફી માંગતા થકા રડી પડ્યા. ને સત્સંગની માતા એવા મુક્તાનંદ સ્વામી પણ સ્વામીને બાથમાં લઈને ભેટી પડ્યા. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.